બોટાદના હળદળ ગામમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકાના પોપટપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચની ચાલી રહેલી એસએસઆરની કામગીરીના આંકડા જાહેર કરી 14% જેટલી વોટ ચોરી થતી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો હતો. આ સાથે કોંગ્રેસે એ પણ દાવો કર્યો હતો કે એસએસઆરની કામગીરી દરમિયાન 9 બીએલઓના મોત થયા છે. દ્વારકા રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી ખૂબ જ કિંમતી અને પ્રતિબંધિત એવી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ભાવનગરના 2 શખ્સોને ઝડપી લેવાયા હતા. એલસીબી પોલીસની કાર્યવાહીમાં 1.15 કિલો વજનની વેલ માછલીની ઉલટી કબજે લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. અમદાવાદ રહેતા વેપારીને આણંદ જિલ્લાના નાપાબામની ઠગટોળકીએ સસ્તા ભાવે સોનું આપવાના બહાને 2.10 કરોડ પડાવીને ફાર્મ હાઉસમાં બોલાવી ઘેનયુક્ત પદાર્થ પીવડાવીને બેભાન કરીને ફરાર થઈ ગઈ હતી. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા કિલ્લેદાર ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેનો અવાજ ધીમો કરવા મુદ્દે ડીજે ઓપરેટર અને 2 ભાઈઓ વચ્ચે મારામારી થતાં નવાપુરા પોલીસે સામસામે ફરિયાદ. જામનગર તાલુકાના શેખપાટ ગામમાં એક પરિવારમાં ખેતીની જમીનના ભાગના પ્રશ્ને 2 ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી અને નાનો ભાઈ વિફર્યો હતો, જેણે મોટા ભાઈના માથા પર પાવડો ઝીકી દઈ માથું ફોડી નાખ્યું હતું. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે, જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2025માં પીજીવીસીએલના 1,22,811 વીજ ગ્રાહકોના ₹62.34 કરોડ જેટલી બાકી લેણી રકમની વસૂલી માટે વીજતંત્રએ કડક હાથે ઉઘરાણી કરવા માટે વીજતંત્રની ટીમોને દોડતી કરાવવામાં આવી છે. બેંક ખાતા ધારકની જાણ બહાર ચેકનો દુરુપયોગ કરી બોગસ સહી મારફતે ₹2.95 લાખ ઉપાડી લઈ છેતરપિંડી અંગેની લેખિત ફરિયાદ રાવપુરા પોલીસ સ્ટેશને નોંધાઈ છે, જે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના તાંદલજા વિસ્તારની એક મહિલા સાથે બૂટ ચંપલના ધંધાના નામે છેતરપિંડી કરનાર દંપતી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. રાજકોટથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસ કમિશનરની કચેરીમાં જ ફરજ બજાવતા એક એસઆરપી જવાને ફરજ પર ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ વિસ્તારમાં હિંગળાજ તળાવમાં ડૂબી જવાથી 3 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. ગુરુવારે 11 ડિસેમ્બર સાંજે 7 જેટલા કિશોરો તળાવમાં નહાવા પડ્યા હતા, જેમાંથી 4 બાળકો અચાનક ડૂબવા લાગ્યા હતા, જેમાંથી 3ના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલા કોસંબડી ગામ નજીક વહેલી સવારે અત્યંત કરુણ અને ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકેભેર ટક્કર થતાં બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે રિક્ષામાં સવાર એક મહિલાનું જીવથી સળગી ગઈ અને મૃત્યુ પામી. ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસએસઆર એટલે કે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશની ડેડલાઇન વધારવામાં આવી છે, ત્યારે ગુજરાતમાં પરત નહીં આવેલા 74.66 લાખથી વધારે ફોર્મનો તાળો મેળવવા માટે ચૂંટણી તંત્ર હવે ઊંધા માથે થશે. માવઠું, વાવાઝોડું, અતિવૃષ્ટિ જેવી કુદરતી આકસ્મિક ઘટનાઓમાં મદદરૂપ થવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાં પણ સહાયમાં કેન્દ્ર સરકારે જાણે કંજૂસી દાખવી છે. વર્ષ 2024-25માં ગુજરાત માટે ₹1635 કરોડ મંજૂર કરાયા, પણ ₹600 કરોડની સહાય આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે જાહેરાત ક્રમાંક GPRB 2023-24-1 લોકરક્ષક કેડરનું આખરી પરિણામ શુક્રવારે 12 ડિસેમ્બરે જાહેર કર્યું છે, જેમાં કુલ 11,829 ઉમેદવારો પાસ થયા છે. સમાજસેવી અન્ના હઝારે ફરી એકવાર આંદોલનનું એલાન કર્યું છે. 30 જાન્યુઆરી 2026થી મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધીમાં તેઓ ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યા છે અને આ હડતાળ તેમના અંતિમ શ્વાસ સુધી ચાલુ રહેશે.
ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં 52,000થી વધુ જન્મ પ્રમાણપત્ર રદ થશે. બાંગ્લાદેશી ઘૂસણખોર દ્વારા પોલ પટ્ટી ખુલી. મારી એક સિગરેટથી ફરક નહીં પડે, પ્રદૂષણ પર ધ્યાન આપો. ટીએમસી સાંસદનો ભાજપને જવાબ. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે 12 ડિસેમ્બરે ગૃહમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આ મુદ્દે અમારા તરફથી કોઈ બ્લેમ ગેમ નહીં હોય. અમે આ ગંભીર પડકારને પાર પાડવા માટે સરકારનો સહયોગ કરીશું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે આંતરરાષ્ટ્રીય કફ સિરપ સ્મગલિંગ સિન્ડિકેટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ આ ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સાથે જોડાયેલા શંકાસ્પદોના ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં કુલ 25 સ્થળોએ દોડા પાડ્યા છે. ચૂંટણી પંચે ગુજરાત સહિત 6 રાજ્યોમાં એસએસઆરની મુદ્દત વધારી. તમિલનાડુ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદામાન નિકોબાર ટાપુઓ અને ઉત્તર પ્રદેશમાં એસએસઆરનું નવું સમયપત્રક જારી કર્યું. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયામાં ટેરિફ વોર શરૂ કર્યા પછી હવે તેના પડોશી દેશ મેક્સિકોએ પણ ટેરિફ વોરમાં ઝુકાવ્યું છે. મેક્સિકોએ દુનિયાના દેશોમાંથી આયાત થતી 1463થી વધુ વસ્તુઓ પર 5%થી 50% સુધીનો જંગી ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. યુક્રેને તારીખ 10-11ની રાત્રે રશિયા ઉપર એક સાથે અનેક ડ્રોન રવાના કર્યા, જે પૈકી 32 તો મોસ્કોની નજીક સુધી પહોંચી ગયા હતા. પરંતુ પુતિને પહેલેથી જ મોસ્કોના 4 એરપોર્ટ્સ તેમજ ઉત્તરનું પેટ્રોગ્રાડ એરપોર્ટ પણ બંધ કરી રાખ્યું હતું. આર્જેન્ટિનાનો મહાન ફૂટબોલર લિયોનેલ મેસી 3 દિવસની ભારત મુલાકાતે આવી રહ્યો છે. તેનું શેડ્યુલ ઘણું વ્યસ્ત રહેવાનું છે, કારણ કે તે 13, 14 અને 15 ડિસેમ્બરે દેશના વિવિધ શહેરોમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાનો છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.